નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું આપણા નવા વિડીયોમાં સ્વાગત છે। આજે ફરી એકવાર આપણે હવામાનની આગાહી લઈને આવી ચૂક્યા છીએ, જેમાં કઈ કઈ સિસ્ટમ કઈ કઈ જગ્યાએ અસર કરશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં દેવાના છીએ આપણે। તો વિડીયોને સુધી લાઇક ન કરે તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન દબાવી દો। ચાલો મિત્રો, આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂ કરી દઈએ। તો આપણે શરૂ કરી દઈએ તે પહેલાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણે અત્યારે ગુજરાત તરફ એક સિસ્ટમ સક્રિય છે। જો મિત્રો, અહીંયા એક ભયાનક રૂપ લઈ લીધું છે સિસ્ટમે, અને અહીં નાની સિસ્ટમ અહલાબાદ સાઈડ અહીંયા બની રહી છે। આપણે એની વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। તો આપણે અહીંયા પહેલાં જોઈ લઈએ કે વરસાદનું શું કેવું છે। તો વરસાદ પણ મિત્રો જોઈ શકો છો અત્યારે ગુજરાત તરફ અત્યારે આજે આ તારીખ 28 ને 11 વાગ્યાના રોજ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। તો મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે કાંઈ અત્યારે તો આપણને જોવા અહીંયા સિસ્ટમ જોવા મળી રહી નથી, કેમકે આ જે સિસ્ટમ છે તે અત્યારે અહીંયા ગુજરાત તરફ થોડી થોડી હટી ગઈ છે, પણ ગુજરાતના અનેકો જિલ્લાઓમાં એની અસર થઈ શકે છે। થોડુંક આપણે જોઈએ તો 8 વાગ્યાની સાઈડ 9 વાગ્યાની સાઈડ આપણે અસર હતી તે આપણે જોઈ શકીએ છીએ। અહીંયા આવી રીતના અસર થઈ હતી, જે ભાવનગર અને જૂનાગઢ સાઈડ મોટા ખતરા રૂપે હતી, જે સવારે દ્વારકા ને તે બધો ઇલાકાને કવર કરવાની હતી। તેમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ અમરેલી છે, જૂનાગઢ છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે, પોરબંદર, ભાનવડ, સાયલા, દ્વારકા, અહીંયા રાજકોટ આવી જાય છે। ઉપર જોઈએ તો અહીંયા ચોટીલામાં ઓછી અસર છે, પણ જ્યાં દરિયા કિનારો છે તેમાં અત્યારે એને વોર્નિંગ આપવામાં આવી રહી છે। જામનગર છે, લાલપુર છે, અહીંયા આવી જાય છે, ખંભાલી આવી જાય છે, અહીંયા આવી જાય ભાટિયા આવી જાય છે, દ્વારકા આવી જાય છે, ઓખા આવી જાય છે, અહીં જાય છે કાલવડ। પછી આ ઢોલમાં તો કાંઈ અસર જોવા આપણને નથી મળી। આ ઉપરાંત આપણે જોઈ લઈએ કે આજે હવામાન વિભાગ દ્વારા કઈ કઈ જગ્યાએ આગાહી કરવામાં આવી છે અને કઈ કઈ જગ્યાએ એનો મેપ દર્શાવવામાં આવ્યો છે। તે મેપ ઉપરથી આપણે જોઈ લઈએ, એટલે કે રોડ મેપ દર્શાવવામાં આવ્યો છે તેના ઉપરથી આપણે આગાહી જોઈ લઈએ આજના દિવસની। તો હવામાન વિભાગ દ્વારા આજની તારીખ એટલે કે 28 આજના દિવસ માટે જે મેપ જાહેર કરવામાં આવ્યો છે તેનો આપણે જોઈ લઈએ છીએ। તો અહીંયા આ જે છે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદ, જે રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, અને યલો એલર્ટ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ। તો આવી રીતના આપણે જોઈ લઈએ તેમાં કયા કયા ગામડા અને તાલુકાનો સમાવેશ જિલ્લાનો થાય છે તે આપણે જોઈ લઈએ। તો પહેલાં જોઈએ તો આપણે કચ્છનો સમાવેશ થાય છે, પછી મોરબી આવી જાય છે, સુરેન્દ્રનગર પછી આવી જાય છે, બોટાદ આવી જાય છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને નીચે આવી જાય છે પોરબંદર। તો આટલા જિલ્લાઓમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્ય અને દીવ દમણના દાદરા નગર હવેલીની અસર ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે। હવે જોઈ લઈએ કે યલો એલર્ટ કયા ઓલામાં આપવામાં આવેલું છે। તો અહીંયા બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે છેલ્લે આપણે જોઈ લઈએ કે જે ઓરેન્જ એલર્ટ કેમાં છે। તો અહીંયા દમણ આવી જાય છે, દાદરાનગર હવેલી આવી જાય છે, વલસાડ આવી જાય છે, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, આટલા વિસ્તારોમાં આપણે જે દર્શાવ્યું છે તેવી રીતના બધે એલર્ટ આપવામાં આવ્યા છે। જેમાં જે આપણે રેડ એલર્ટ છે તેને આપણે દૂધે કલરથી ગામડાઓ તાલુકા દર્શાવ્યા છે, જિલ્લા દર્શાવ્યા છે। ઓરેન્જ એલર્ટમાં આપણે પર્પલ કલરથી દર્શાવ્યા છે, અને જે સોરી મિત્રો, આપણે ઓરેન્જમાં તો આપણે ગ્રીન કલર દર્શાવ્યું છે ને યલોમાં આપણે પર્પલ દર્શાવ્યું છે। તો ચાલો મિત્રો, આપણે હવે પાછા આપણે વયા જઈએ કે હવામાન વિભાગની આગાહી શું કહે છે તેના વિશે આપણે થોડી નોંધ લઈ લઈએ। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આપણે જોઈએ તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામચર્ય યાદવના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન આગળ વધીને આજે તે પાટણથી 10 કિમી દૂર ડીસાથી 50 કિલોમીટર દૂર છે। આ સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ અને પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, જે 29મી તારીખના રોજ સવારે નોર્થ ઈસ્ટ અરેબિયન સી અને સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં પ્રવેશ કરશે। આ સાથે મોન્સૂન ટ્રક ડિપ્રેશન ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે। આ સાથે જ ઓફશોર ટ્રક જે દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે આજે સૌરાષ્ટ્રમાં રિજનમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ જોઈ લઈએ તો કે આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજના દિવસ માટે તમામ જિલ્લાઓ માટે ભારે અતિ ભારે વરસાદની આગાહી સાથે
ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કવર છે, જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે આજના દિવસ માટે. તો હવે મિત્રો આપણે જોઈ લઈએ કે આજના દિવસની આગાહી પૂરી થઈ છે. આપણે જોઈ લઈએ કે વાવાઝોડાનો કોઈ ખતરો આપણને જોવા અત્યારે નથી મળી રહ્યો ને. તો આપણે અહીંયા આપણે વાઇન્ડલી છે તે આપણે દર્શાવી દઈએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ. તો જે આ છે આપણે આ એક હવામાનનું જે આ દર્શાવે છે કે આ વાવાઝોડું છે તે તો અત્યારે ગુજરાત તરફથી આગળ વધી રહ્યું છે, એટલે અહીંયા તો આપણે એનો ખતરો આપણને જોવા મળતો નથી. બીજો પણ કોઈ આપણને ખતરો જોવા મળતો નથી. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખી છે. હવે આપણે આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે આજના વિડીયોને લાઇક ન કરો તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. મળી આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.